જેમાં 16 સંસ્કારની વાત આવે. સમજો તે સનાતન ધર્મનો બીજો પ્રાણ છે. 2 દિવસ પહેલા આપણે ગાયત્રી પરિવારમાંથી બેન આવ્યા હતા અને કેવી સુંદર મજાની સંસ્કારોની વાત કરતા હતા. આ સંસ્કાર આજકાલના નથી, ઋષિ પરંપરાના સંસ્કારો છે. ગપોસી જાનાન્ય ચૂકા યુવકે સમવર્તતે વિવાહ અંતેષ્ટિ સંસ્કારો ષોડશર્માન ઉચ્યતે. આ એક જ શ્લોકની અંદર 16 સંસ્કારની વાત છે. આમ તો મેં નામ જ આપી દીધા 16 સંસ્કારના. આપણે સંસ્કાર કેટલા છે? કેટલા સંસ્કારો છે? કેટલા નામ આવડે? 16 તો ન જ આવડતા હોય. સંપત્તિ છે પણ સંસ્કાર છે નહીં. સંપત્તિ સાથે જો સંસ્કાર હશે ને તો સંપત્તિ તમને શાંતિ આપશે. સંપત્તિની સાથે જો સંસ્કાર નહીં હોય તો તમને સંપત્તિ પણ રડાવશે. એવા રૂપિયા શું કરવા કે જે રૂપિયાથી શાંતિ ના મળે, જે રૂપિયાથી ઘરમાં ઝઘડો થાય, એવા રૂપિયા નથી જોતા. 16 સંસ્કાર છે, સાંભળી લ્યો. સૌથી પહેલો સંસ્કાર ગર્ભધાન સંસ્કાર છે. ગર્ભધાન સંસ્કાર 5 મહિના થાય એટલે પુંસવન સંસ્કાર, 7 મહિના થાય એટલે શ્રીમંત સંસ્કાર, બાળકનો જન્મ થાય એટલે જાતકર્મ સંસ્કાર, બાળકનું નામ પાડવામાં આવે નામકરણ સંસ્કાર, બાળકને ઘરની બહાર પહેલી વખત લઈ જાય બહિર્નિષ્ક્રમણ સંસ્કાર, બાળકને પહેલી વખત અન્ન આપવામાં આવે અન્નપ્રાશન સંસ્કાર, બાળકના વાળ ઉતારવામાં આવે ચૂડાકર્મ સંસ્કાર, બાળકના કાન વીંધવામાં આવે. સ્ત્રી હોય કે પુરુષ હોય બધાએ કાન વીંધવાના. તમે જૂના વડીલોને જોજો, બધાએ કાનમાં કંઈક ને કંઈક પહેર્યું છે. કાન વીંધવાથી તમારી યાદ શક્તિ વધે છે. એટલા માટે થઈને આપણા ગઢિયાઓ જોવો એક જ ચોપડી ભણેલા હોય, કોઈક 2 ચોપડી ભણેલા હોય, પણ હાથ પેઢીઓના નામ આવડતા. અને આપણે અત્યારે ડેગરીઓના એટલા થોથા છે. પૂછું બધાને હાથ પેઢીના નામ? કર્ણવેદ સંસ્કાર થતો, કાન વીંધવામાં આવતા, અને પછી બાળકને ભણવા માટે મૂકતા વિદ્યારંભ સંસ્કાર, પછી બાળકને જનોઈ આપવામાં આવતી યજ્ઞોપવિત સંસ્કાર. આ ખાલી જનોઈ બ્રાહ્મણોએ જ નથી પહેરવાની હો, બધાએ પહેરવાની છે. યજ્ઞોપવિત સંસ્કાર બધા. રામ ભગવાન બ્રાહ્મણ નથી. કયા કુળમાં ભગવાન રામ આવ્યા છે? ક્ષત્રિય કુળની અંદર, છતાં ગુરુના આશ્રમમાં ભણવા માટે જાય છે અને એના યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા. કૃષ્ણ ભગવાન બ્રાહ્મણ નથી, બ્રાહ્મણ કુળમાં નથી આવ્યા, યાદવ કુળની અંદર આવ્યા, પણ છતાં સાંદીપની ઋષિ પાસે ભણવા માટે જાય છે, યજ્ઞોપવિત સંસ્કાર કરાવે. જ્યાં સુધી યજ્ઞોપવિત સંસ્કાર ન થાય, જેના ખંભા ઉપર જનોય નથી, એ કદાચ બ્રાહ્મણ હોય ને તો વેદના મંત્ર બોલવાનો અધિકારી નથી. જ્યારે ખંભાઈ જનોય આવે ને ડાબા ખંભા ઉપર, ત્યારે જ તે મંત્ર બોલી શકે. એટલા માટે બ્રાહ્મણો જોરથી ગાયત્રી મંત્ર બોલવાની ના પાડે, બીજું કોઈ કારણ નહીં. ખંભા ઉપર જનોય છે, ગાયત્રી મંત્ર વેદ મંત્ર કહેવામાં આવે. એમાંય બ્રાહ્મણને તો ગુરુ મંત્ર કહેવાય. બ્રાહ્મણ તો બોલે જ નહીં, પોતાનું જીભે પણ ન હલવી જોઈએ એવી રીતે ગાયત્રી મંત્ર બોલવાનો છે. અને અત્યારે તો ઓલી કેસેટ વાગતી હોય. ભાઈ ભૂરાભાઈ વગાડો ને, તમારે વાગે તો. આવા કદાચ તમે 1 લાખ ગાયત્રી મંત્ર સાંભળી લો ચાલુ કેસેટ કરીને, કાંઈ ફરક પડે તો કહેજો. જનોય ખંભે હોવી જોઈએ. વેદ મંત્રને બોલવા માટે બધાને અધિકાર છે.
બધા લોકો વેદના મંત્ર ભણી શકે, ગુરુના આશ્રમમાં જઈ શકે, પણ શું કરવાનું છે તો કે આ ઉપનયન સંસ્કાર તમે નિયમ બરાબર પાળો નહીં, અને જો તમે કાર્ય કરો ને એટલે અવશ્ય તેમાં ગડબડ થાય. બેનો લોટ બાંધવા માટે બેસે અને લોટમાં વધારે તમે પાણી નાખી દો તો લોટ બંધાય? ઓછું નાખો તો? પણ સપ્રમાણ જળ એમાં નાખવું પડે ત્યારે જે લોટ બંધાય. આ તો ખાલી એક લોટ બાંધવાની વાત છે. એવું કોઈ પણ કર્મ હોય એના નિયમ પ્રમાણે થવું જોઈએ. ઉપનયન સંસ્કાર કરવામાં આવતા અને પછી એને વેદ ભણવા માટે ગુરુના આશ્રમમાં મૂકવામાં આવે, એને વેદારંભ સંસ્કાર કહેવાય. જ્યારે તે ભણીને આવે ને ત્યારે એના કેશાંત સંસ્કાર કરતા કે હવે આ યોગ્ય બન્યો, હવે આના લગ્ન કરાવો એટલે વાગદાન સંસ્કાર કરતા, અને માણસ ગુજરી જાય ને તો અંતિમ સંસ્કાર કરતા. આપણો જન્મ થાય એ પહેલાના સંસ્કાર ચાલુ થઈ જાય અને આપણું મૃત્યુ થાય એ પછી સંસ્કાર કરવો પડે. અત્યારે સંસ્કાર જ જોવા નથી મળતા. 2-3 સંસ્કારમાં બ્રાહ્મણોને બોલાવે, પણ એ બ્રાહ્મણોને સાઈડમાં જ બેહવાનું હોય. માંડવાથી હેઠા ઉતાર દે, દાદા તમે હેઠા રહ્યો, ફૂલ ઉડાડવા દો અમને. કહેવાય નહીં, આવું કહી તો કોઈકને દુઃખ લાગે, પણ મને તો એવું લાગે કે આપણે હિન્દુ ધર્મની અંદર સૌથી વધારેમાં વધારે જો દેવતાઓનું અપમાન થતું હોય ને તો એ લગ્નમાં થાય. લગ્નમાં બહુ દેવતાઓનું અપમાન થાય છે. કોઈ મર્યાદા નહીં લગ્નમાં, બધા એવા મોજમાં હોય. આમ ફૂલ ફેંકે ને એટલા બધા ફૂલ આવ્યા હોય તો અગ્નિ શાંત થઈ જાય, હજી તો ફેરો પૂરો ન થયો હોય. બીજા ફેરે તો ક્ષેત્રપાલ ગોતવા જવા પડે, કેમેરા વાળા. તમને નથી કેતો? સૌથી વધારે અપમાન થાય. માટે આ કથા તમને કહું છું કે આ ધર્મ છે.